અને હવે આગળ વાત કરીએ અન્ય સમાચારની તો રાજકોટમાં વીએચપી અને બજરંગ દળનો અનોખો વિરોધ। આ વર્ષે કોઈ વિવાદ ન થાય તે માટે યુવાનોને સમજાવવાનો પ્રયત્ન। ગાર્ડનમાં સમય વિતાવવા કપલને સમજાવવાનો પ્રયત્ન। લવ ગાર્ડન તરીકે ઓળખાતા ગાર્ડનમાં સૂત્રોચ્ચાર કર્યા। જો કે બજરંગ દળના કાર્યકરોને જોતા જ કેટલાક પ્રેમી પંખીડાઓ દોટ લગાવીને ભાગી ગયા। જાણીએ છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણા બાળકો ઉપર હાવી થઈ રહી છે, જેનું કારણ એવું છે કે આપણે લોકો આપણા બાળકોને આપણા સનાતન ધર્મ વિશે કોઈ માહિતી નથી આપી શકતા। તો આ બધી માહિતીના અભાવે બાળકો અત્યારે અલગ અલગ ડે છે, રોઝ ડે, ચોકલેટ ડે ને પ્રપોઝ ડે ને આજે વેલેન્ટાઇન ડે। ખરેખર આજે વેલેન્ટાઇનને આપણે કાંઈ લાગતું વળગતું હોતું નથી। આજે માતૃ પિતૃ પૂજન દિવસનું કાર્યક્રમ છે, ઘણા બધા એવા છે, પણ બાળકોને આ ખબર નથી હોતી। એટલે અમે આજે અહીંયા ભેગા થઈ અને જેટલા બાળકો અહીંયા છે અત્યારે રેસકોર્સની અંદર એને અમે અવેર કર્યા છે। આજે બધા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ભેગા થઈ અને જે નવી પેઢી ગેરમાર્ગે દોરાઈ ગઈ છે, કે જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધારે દોરાઈ ગઈ છે, અને એ લોકો જે વેલેન્ટાઇન ડે ને રોઝ ડે ને બધા ઉજવે છે, એ લોકોને ફરીથી આપણી સંસ્કૃતિ તરફ લઈ આવવા માટે અને જાગૃતિ લઈ આવવા માટેના કાર્યક્રમ છે। અને ખરેખર આજના દિવસે માતૃ પિતૃ પૂજન ને એવા બધા કાર્યક્રમો ઘરે કરવા જોઈએ, અને આપણે આપણા મા બાપથી ખોટું બોલી અને અહીંયા ગાર્ડનમાં ને આડી અવડી જગ્યાએ બધી જગ્યાએ ફરી અને જે ખોટા કામ કરે છે એનાથી એને પાછા લઈ આવવા માટે થઈ અને અમે લોકોએ આજે અહીંયા કાર્યક્રમ કર્યો છે।